મિત્રો આજે આપણે વાત કરી રહ્યા છીએ કડા ગામના સિદ્ધેશ્વરી માતા એટલે કે સતી માતાની। મિત્રો ઘણા વર્ષો પહેલા પાકિસ્તાનના સિંધ કરી ગામ છે, ત્યાં સિદ્ધેશ્વરી માતાનો ચમત્કાર ખૂબ જ થતા હતા। મિત્રો આ વાતની જાણ પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહને ખબર પડી અને સિદ્ધરાજ જયસિંહ સિંધ ગામ પહોંચીને સિદ્ધેશ્વરી માતાને નમી પડ્યો અને કહ્યું કે માં, હું તમને પાટણ બેસાડવા માંગુ છું। માતાજી સિદ્ધેશ્વરી આવ્યા તો ખરી, પાટણમાં રાણકી વાવમાં તેમને બેસાડ્યા। પાટણમાં ચમત્કાર થવા માંડ્યા અને આ વાતની કડા ગામના વીરભણ રાવણને ખબર પડી। વીરભણ રાવણ આવી ગયો પાટણની રાણકી વાવ અને સિદ્ધેશ્વરી માતાની એક પગે 2 મહિના તપસ્યા કરીને સિદ્ધેશ્વરી માતા પ્રસન્ન થઈ ગયા અને પૂછ્યું, દીકરા તારે શું જોઈએ? વીરભણ રાવણે કહ્યું, માં, હું તમને મારી સાથે લઈ જવા માંગુ છું। સિદ્ધેશ્વરી માતા કહ્યું, સારું, હું તારી સાથે તો આવીશ, પણ મારી એક વાત યાદ રાખજે, જ્યાં સુધી તું ચાલશે ત્યાં સુધી હું ચાલીશ અને જ્યાં તું બેસશે ત્યાં હું બેસી જઈશ। રાવણ કે ભલે માં, એમ કરીને ત્યાંથી ચાલવા માંડ્યા અને ચાલતા ચાલતા કડા ગામમાં આવી ગયા અને કડા ગામમાં સુકાયેલી રાણ નેચે વીરભણ રાવણને થાક લાગ્યો એટલે બેસી ગયો અને ભૂલી ગયા કે માતાજીએ શું કહ્યું હતું અને એટલામાં જ અવાજ આવ્યો કે વીરભણ રાવણ, મેં તને કહ્યું હતું ને, જ્યાં તું બેસશે ત્યાં હું બેસી જઈશ। એમ કરીને સિદ્ધેશ્વરી માતા ત્યાં બેસી ગયા। વીરભણ રાવણને ખબર પડી માતાજી અહીંયા બેસી ગયા એટલે સુકાયેલી રાણ નીચે નાનું મંદિર બનાવીને વીરભણ રાવણ રોજ માતાજીને પૂજવા માંડ્યો। આ વાત કડા ગામના મુખીને ખબર પડી અને વીરભણ રાવણ જોડે આવી પહોંચ્યો અને પૂછ્યું કે ભૈયા, તે દેવને પૂજે છે, તેનો શું આધાર છે? વીરભણ રાવણે કહ્યું કે મારી માના ચમત્કાર અપરંપાર છે, તમે એકવાર માગી જો, જે માગશો તે આપશે। મુખીએ કહ્યું કે હું 60 વર્ષનો થયો પણ હજી સુધી મારા ઘરે દીકરાનો જન્મ થતો નથી, જો માતાજી આ ચમત્કાર કરે તો હું માતાજીને માની લઈશ। રાવણે માતાજી ધૂણવા અને કહ્યું કે તારા ઘરે 9 મહિના અને 13 દિવસે દીકરાનો જન્મ થશે। સાંભળીને મુખીને વિશ્વાસ ના આવ્યો તો પૂછ્યું કે આ વાતનો આધાર શું? માતાજી બોલ્યા, હાલ આપણે સુકાયેલી રાણ નીચે બેઠા છે ને કાલ તેને લીલા પત્તા જોવા ના મળે તો આ સદીને તમે પૂજતા નહીં। ભલે માં, એમ કહીને ત્યાંથી ચાલ્યા ગયા અને સવાર આવીને જો તો સાચે સુકાયેલા રાણને લીલા પત્તા આવેલા હતા અને આ ચમત્કાર મુખી કગરી પડ્યા અને કહ્યું, માતાજી મારી ભૂલ થઈ ગઈ। ત્યારથી સિદ્ધેશ્વરી માતા રાણવાળી સતીમા તરીકે પણ ઓળખાય છે। મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો અને કોમેન્ટમાં જય સતીમા લખી દેજો।